ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શાહ KPSCS પ્રાથમિક વિભાગ સરદારપુર ખાતે વાર્ષિક રમોત્સવ ઉજવાયો। રમતગમતથી બાળકોમાં શિસ્ત, સહનશક્તિ, ટીમ વર્ક અને આત્મવિશ્વાસ જેવા મહત્વપૂર્ણ ગુણો વિકસે છે, જે તેમની શૈક્ષણિક પ્રગતિમાં પણ ખૂબ જ સહાયક સાબિત થાય છે। આ રમોત્સવ દરમિયાન લીંબુ ચમચી, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, ગીલી દંડા, રસ્સા ખેંચ સહિત કુલ 24 ટીમો રમત યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રમોત્સવમાં સુભાષ ગ્રુપ અને સરદાર ગ્રુપ પ્રથમ સ્થાને વિજેતા રહ્યા હતા અને ભગતસિંહ ગ્રુપ દ્વિતીય સ્થાને। રમોત્સવના અંતે તમામ રમતોમાં ભાગ લેનારા બાળકોને ઉત્સાહવર્ધન રૂપે વિવિધ રમતોમાં વિજેતા રહેલા બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 2 દિવસ ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી અને બાળકોને હર્ષભેર ઉત્સાહ આપીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો। આચાર્ય સંગીતાબેન તથા હરિભાઈના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી અને રમોત્સવને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો। અંતે વિજેતા ગ્રુપ બાળકો તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। મંડળ સંચાલિત શાહ KPSCS પ્રાથમિક વિભાગ સરદારપુરમાં આજે રમતોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન થયું અને તેમાં બધા વિદ્યાર્થીઓનો જોશ ભરપૂર જોવા મળ્યો। અભ્યાસની સાથે સાથે રમતગમત જેવી પ્રવૃત્તિઓ ખૂબ જ કામ લાગે છે ને રમતગમત હોય તો વિદ્યાર્થીને ખૂબ જ આનંદ જ આવે। રમતગમત હોય એટલે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ટીમ વર્ક, શિસ્ત જેવા ગુણો વિકસે છે। એટલી માટે જ બાળકને જો સંપૂર્ણ બનાવવો હોય તો રમતોત્સવ આજના યુગમાં ખૂબ જ જરૂરી છે અને આવો જ એક પ્રયાસ અમે અમારી શાળા શાહ KPSCS પ્રાથમિક વિભાગ સરદારપુરમાં કર્યો અને આ રમતોત્સવને સફળ બનાવવા માટે જે લોકોએ ખૂબ જ અમને સફળ બનાવવા માટે અમારા સંચાલક મંડળે તેમજ અમારા શિક્ષકગણે અને તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો। તે બદલ હું શાળાની આચાર્ય પટેલ સંગીતાબેન વિષ્ણુભાઈ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું। કેળવણી મંડળ સંચાલિત શાહ KPSCS પ્રાથમિક વિભાગ સરદારપુરમાં 2 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકની સર્વાંગી વિકાસ થાય તેમજ તેની સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય તે હેતુથી અમારી શાળામાં આ રમતોત્સવનું આયોજન કર્યું, જેમાં બાળકોએ ખૂબ જ રસપ્રદ રીતે ભાગ લીધો તેમજ વાલીઓએ પણ પોતાના બાળકોની શક્તિઓ નિહાળી અને ખૂબ જ આનંદ મેળવ્યો અને આ 2 દિવસીય રમતોત્સવની અંદર અમે અમારા બાળકોને ભરપૂર આનંદ સાથે અમે અવનવી રમતો રમાડી અને નવી બાબતોથી માહિતગાર કર્યા અને અમારી સંસ્થાની અંદર આજે ભણતરની સાથે સાથે આવી અવનવી પ્રવૃત્તિઓ કરી અને ઘણી બધી તાલુકા લેવલની, જિલ્લા લેવલની અને રાજ્ય લેવલની રમતોમાં પણ અમારા બાળકોને ભાગ આપી અને આજે રાજ્ય લેવલ સુધી પણ પહોંચાડ્યા છે। તેથી રમતો આજનું આયોજન કરી અમે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આજે આ સફળતાપૂર્વક રમતનું આયોજન કરી અમે સફળ બન્યા છીએ, જેમાં હું આદરણીય સંચાલક મંડળશ્રી તેમજ વાલીશ્રીઓ અને મારા સ્ટાફ મિત્રો તેમજ મારા વાલા બાળકોનો હું નોન ગ્રાન્ટેડ વિભાગના આચાર્ય તરીકે ખૂબ જ દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।